નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાતીની અંદર એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા, એટલે કે પહેલું સુખ કયું તો આપણે સ્વસ્થ હોઈએ ને આ જ પહેલું સુખ છે। અને ખરેખર આરોગ્ય રહ્યું ને એ જ આપણું સાચું ધન છે। પૈસા નહીં, ધન નહીં, સંપત્તિ નહીં, તંદુરસ્તી રહીને એ જ સૌથી મોટી સંપત્તિ છે। તો આજના આ વિડીયોની અંદર આરોગ્ય એ જ સાચું ધન કઈ રીતે છે, એવા 5 કયા મુદ્દા છે કે જે આપણે જીવંત પર્યંત સુધી એ આપણે પાલન કરવાના છે। પરંતુ એ પૂર્વે થોડોક આપણે વિચાર કરીએ અને થોડાક ક્ષણે આપણે ઊભા રહીને જો વિચાર કરીશું ને કે શું તમારી પાસે પૈસા છે પરંતુ તંદુરસ્તી નથી? શું તમે રોજ દોડધામમાં તમારા શરીરને અવગણો છો? જો શરીર સાથ ન આપે તો સપના કેવી રીતે પૂરા થશે? આવા બધા પ્રશ્નો એ આપણા સ્વાસ્થ્ય સંબંધિત છે, તંદુરસ્તી બાબતે છે। તો જો વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે ખરેખર તો આધુનિક જીવનની પણ એક વિડંબના છે, એક મોટો પ્રશ્ન છે। જો આપણે પૈસા કમાવા માટે આરોગ્યને ગુમાવી રહ્યા છીએ અને પછી એ જ આરોગ્ય પાછું મેળવવા માટે આપણે પૈસા ઘણો બધો ખર્ચ કરીએ છીએ કે મારું આરોગ્ય પહેલાં જેવું થાય, પણ જો આ સંપત્તિ ગુમાવ્યા પછી આખી દુનિયા પણ એ પાછી આપી શકતી નથી। તમે ગમે એટલા રૂપિયાનો ઢગલો કરો ને છતાં પણ આરોગ્ય પાછું ન આવી શકે। એટલે વિચારવા જેવી વાત છે। પૈસા જાય ને તો મેળવી શકશો, અરે ધન જશે ને તો ફરી વખત ધન પ્રાપ્ત થશે, અરે તમે રંક થઈ જશો, એક સાવ ગરીબ થઈ જશો તો ધનવાન બની શકશો, પરંતુ એક વખત સ્વાસ્થ્ય ગયું ને એટલે પૂરું થઈ ગયું। મહાત્મા ગાંધીજી તો પોતે કહેતા કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે, અરે સોના ચાંદી નહીં, પરંતુ સ્વાસ્થ્યને સાચી સંપત્તિ એ મહાત્મા ગાંધીજીએ કીધું છે। અને ખરેખર આ શબ્દોમાં એક જીવનનો આખો સાર છુપાયેલો છે। હવે સફળતાનું ગણિત કયું છે? આપણે સફળતાનું ગણિત કોને કહીએ છીએ કે જીવનમાં સફળતા મળે, પણ જીવનમાં સફળતા ક્યારે મળે? તો પ્રથમ જ પગથિયું છે કે આપણું સ્વસ્થ શરીર હોવું જોઈએ। સ્વસ્થ શરીર હશે તો શાંત પછી મન થશે। હવે શાંત મન હોય ને તો યોગ્ય તમે નિર્ણય લઈ શકો, બાકી અયોગ્ય નિર્ણય જ તમે લઈ શકો। હવે યોગ્ય નિર્ણય મળે બસ જીવનમાં તમને સફળતા આપોઆપ પ્રાપ્ત થઈ જાય। તો જો શરીર બીમાર હશે ને તો ભક્તિ હોય કે અભ્યાસ હોય કે વ્યવસાય હોય કે નોકરી હોય એ કંઈ પણ શક્ય નથી। એટલે જીવનમાં સફળતા મેળવવા માટે સ્વસ્થ શરીર, શાંત મન અને યોગ્ય નિર્ણયની ખૂબ જરૂર છે। હવે આપણે સારા આરોગ્ય તો રાખવું છે, પરંતુ એના માટેના 5 એવા કયા સુવર્ણ નિયમો છે તો એના વિશે આપણે વાતો કરીએ। તો જો પ્રથમ જ તે આપણને અહીંયા નિયમ આપવામાં આવ્યો છે કે સવારે છે ને વહેલા ઉઠવું, કારણ કે ઘણી બધી વખત આપણી જે દૈનિક ક્રમ જે અનિયમિત હોય છે ને તો એના લીધે આપણે જે શરીર પાસેથી જે કામ લેવું છે ને આપણે લઈ શકતા નથી। એટલે પ્રથમ જ તે આપણા જીવનમાં દિનચર્યામાં સુધારો કરવો, સવારે વહેલા ઉઠી જવું। ત્યારબાદ દરરોજ 20 થી 30 મિનિટ વ્યાયામ કરીએ, યોગાસન કરીએ, પ્રાણાયામ કરીએ, અરે વોકિંગ કરીએ 5-10 મિનિટ। આ બીજો નિયમ છે। ત્રીજો એ સુવર્ણ નિયમ કયો છે તો સાત્વિક અને પાછો મર્યાદિત આહાર, એટલે કે મિતાહારી થવાનું છે। આપણે બહુ જાજુય નહીં, બહુ ઓછુંય નહીં, બસ એક સંયમથી એક સંતુલન પ્રમાણે આપણે ખોરાક ખાવાનો છે અને સાત્વિક ખાવાનું છે, બહુ તળેલું તીખું પણ નહીં। ચોથો મુદ્દો છે પૂરતી ઊંઘ। શરીરને આરામની પણ જરૂર પડવાની જ છે, તો આપણે દરરોજ 6 થી 7-8 કલાક આપણે એ પૂરતી ઊંઘ આપણે લેવી જોઈએ। પછી જો એમાં આપણે કાપ મૂકીએ ને તો શરીર એ આપણને સારું સાથ ન આપે, મન પણ આપણું એ ઘણી બધી વખત એ હેરાન થઈ જાય છે અને એના પર જે વિચારો આવવાના છે ને વિચારો આપણે લઈ શકતા નથી। અને 5મો મુદ્દો તો માનસિક રીતે બહુ વિચારવા જેવો છે અને એ છે ચિંતા અને ગુસ્સાથી પણ દૂર આપણે રહેવાનું છે। જો ચિંતા અને ગુસ્સાથી દૂર રહેશું ને તો આપણું આરોગ્ય સારું થશે, બાકી સારું થશે નહીં। તો આ 5 સુવર્ણ નિયમો આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે। અને જો યોગ અને પ્રાણાયામથી એ શક્તિ આપણને મળે જ છે। માત્ર તમે 10 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો
તો એના ફાયદા તો તમે જુઓ કે ફેફસા હોય ને એ મજબૂત બને, અરે મગજને શાંતિ મળે, અરે જે આ સ્ટ્રેસ છે, તણાવ છે, એમાં પણ ઘટાડો થાય છે. અને સવારના પાછા સૂર્ય કિરણોમાં એ તમે વોકિંગ કરો અને સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ કરો ને, તો ખરેખર એ કુદરતી એવા ઉપચારો છે ને કે એનાથી શરીર સ્વસ્થ બને છે. અને જો આહાર રહ્યું ને એ જ એક ઔષધ છે, એટલે જેમ ખાશો ને એમ બનશો, એટલે જેવું ખાશો ને એવી તમને શરીરની અંદર એવી ક્રિયા થશે. જો અહીંયા તમને ફોટોમાં બતાવવામાં આવ્યું છે. હવે આપણે એમ નથી કહેતા નકરી બદામ કાજુ જ તે ખાવા જોઈએ, અખરોટ જ તે, પરંતુ તાજા ફળ અને શાકભાજી આપણે ખાઈ શકીએ. શું આપણે ટાળવાનું છે? તો વધુ તેલવાળું, મીઠું, ખાંડ હોય, ફાસ્ટ ફૂડ હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય, આ બધું આપણે ટાળવાનું છે. કારણ કે આ બધાને આપણા શરીરમાં ઘણું બધું નુકસાન કરે છે. એટલે તેલિયું, ખાટું, તુરું, તીખું, આવો ઘણો બધો સ્વાદ આપણે જાજો લઈએ ને ત્યારે પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે આહાર રહ્યું ને એ જ એક ઔષધ છે. તો ખોરાક પણ આપણે એવો જ ખાવો જોઈએ જેથી આપણું શરીર છે ને સારું એ કામ આપી શકે. માનસિક આરોગ્ય પણ જરૂરી છે, કારણ કે શરીર સાચવવું કંઈ પૂરતું નથી, પણ મનને સાચવવું પડે. ઘણા બધા રોગો કેવા છે? માનસિક રોગો છે. શારીરિક કરતાં માનસિક રોગો વધુ જોવા મળે છે. જો આરોગ્યના દુશ્મનો કયા કયા છે? આપણે જે તણાવ, ઈર્ષા હોય, સ્પર્ધા હોય, અંદરો અંદર એ જે દુશ્મનાવટ હોય છે, એવા ખરાબ વિચારો હોય છે, નકારાત્મક દ્રષ્ટિકોણો હોય છે, તો એના લીધે આરોગ્યને નુકસાન થાય છે. આંતરિક શક્તિના ઘણા બધા સ્ત્રોતો છે. તમે પ્રાર્થના દ્વારા, તમે જે ભગવાનને માનતા હોય, ધ્યાન કરો, સકારાત્મક વિચાર કરો, જેને પોઝિટિવ થિંકિંગ કહેવાય, અને એવો એટીટ્યુડ આપણા જીવનમાં આપણે લાવીએ કે ગમે તે પ્રશ્નનું સમાધાન થઈ શકે. તો જો આંતરિક શક્તિના સ્ત્રોતનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ, અને તેનાથી જ આપણને શાંતિ મળશે. અને પરિવાર માટે છે ને તમારું સ્વાસ્થ્ય જરૂરી છે. તમે વ્યસન કરો છો, તમે આ શરીરનું ધ્યાન નથી રાખતા, તો એક સમય તો એવો આવશે કે ત્યારે તમારા શરીર સારું નહીં હોય ને દવાખાને જવાના હશે ને પૈસા પણ નહીં હોય. તો જો શરીર સારું હશે ને તો પૈસા બીજી વખત આપણે મેળવી શકીશું. તો જો તમે તમારા પરિવારને જો પ્રેમ કરો છો, અને તો તમારું સ્વાસ્થ્ય તમે સાચવજો. અને જો પૈસાને તમે કરો છો ને, તો સમજી લેવાનું કે પૈસા આજ છે ને કાલ નથી. અને જો શરીર એક વખત તમારું બગડ્યું તો પછી બીજી વખત શરીર એવું મળવાનું નથી. એટલે ખાસ આપણું સ્વાસ્થ્યને જાળવવાનું છે. અને તમારા સ્વસ્થ રહેવાના કારણે જ છે ને તમારો પરિવાર એ ખુશ રહી શકે છે. આ વાતને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો આપણું શરીર સારું હશે, આપણી એનર્જી સારી હશે, આપણી ઉર્જા એવી કામ કરવાની હશે ને શક્તિ, તો આપણા ઘરના સભ્યો, પરિવારના સભ્યો પણ આપણામાંથી પ્રેરણા લેશે. તો અવશ્ય આ મુદ્દો પણ ધ્યાનમાં રાખો. અને છેલ્લે આજનો નિર્ણય કે મારા જીવનમાં આરોગ્યની પ્રથમ પ્રાથમિકતા છે. અને આરોગ્ય આ જ્યોત ચેનલ બનાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ એ જ છે કે દરેક વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળે, કંઈક જીવનમાં આરોગ્યની ક્ષેત્રની અંદર તમે આગળ વધી શકો, અને એવું સ્વાસ્થ્ય બને કે જેનાથી તમે સારો એવો એ જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરી શકો. તો આજથી આપણે સૌ કોઈએ આરોગ્ય ઉપર ધ્યાન આપવાનું છે. અને આ જ સંદેશ તમારા સ્નેહીજનો, સગા સંબંધી, મિત્રો અને ઘરના સભ્યોને પણ કહેજો, મોકલજો. અને જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને હા, અવશ્ય કોમેન્ટની અંદર તમારો પ્રતિસાદ અવશ્ય આપવા વિનંતી.